રામદેવજીના પંથમાં રે ભગતોય પારશે જય રામાપુ જય રામાપુ જેસલ તોરલ પંચમાં માલ દેવાય પંચમાં જેસલ તોરલ પંચમાં માલ દેવાય પંચમાં પંચમાં રૂપા દેના ભીરજીના પંચમાં સતી રૂપાનેના વીરજીના પંચમાં રામદેવજીના પંથમાં રે ભગતોય પારશે રામદેવજીના પંથમાં રે ભગતોય પારશે કુંભારાના પંથમાં લાખાજી પંથમાં કુંભારાના પંથમાં લાખાજી પંથમાં લોયલ દેના ભીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે ભગતોય પારશે
કાશી જગુબાઈ પીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે ભક્તો અપાર છે બળદેવ ગુરુ શરણે બાપુ વાસુદેવ પંથમાં બળદેવ ગુરુ શરણે બાપુ વાસુદેવ પંથમાં પીરજી કરો ને સહાય પીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે ભક્તો અપાર છે પીરજીના પંથમાં રે ભક્તો અપાર છે બેનો માં અવાજ જ નહીં હોય તમે બધા એમ કે બેનો ભોરા છે બેનો ભોરા નથી ભોરા આપણે છે આપણા કરતા બેનો માં 10 ગણી બુદ્ધિ વધુ છે કારણ કે 5000 ના હાડલા બેનો પહેરે 10000 ના હાડલા બેનો પહેરે હાડલા તૂટે ગોદરા બનાવે ગોદરા આપણી માથે નાખે અને આપને મુંજારો ના આવે તૂટી ઓરેન પેડા ને આપણા લેંગા તૂટે એટલે પોતણિયા બનાવે પગ લૂછણિયા બનાવે પાણી ડોલમાં ડૂબાડે અને પછી કે તમારા ભાઈને શરદી નથી મળતી આ ના માટે આ ડોલમાં છે અને બેનો આમ તો એક શક્તિ છે આપણે સહન શક્તિ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા પછી બેનો ક્યાં જવાબ દે ઘરે જ પાણી ડોલો આપણે ઉપડાવે એટલે બધાને બે હાથ ઊંચા કરીને જે બોલવાનું છે ને ભાઈઓને ખાસ સૂચના જ્યાં સુધી જે હરખી નહીં બોલે ત્યાં સુધી કાન ગોપી ચાલુ કરવી બસ ગિરિરાજ ધરણ કી વલ્લભાધીશ કી શ્યામ સુંદર યમુને મહારાણી કી બોલો રામા પીરની માપે હો અમારા છોકરા ઘરે ઉઠી જાય કે પપ્પા ગયા છે હરો પકડો ની કાન ગોપી રમવા હું હરો પકડો हेलो या देवी सर्वभूतेषु
રૂપેણ સંસ્કૃતા નમસ્તસ્ય 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 નમો નમઃ પ્રથમ પેલા કોને સમરીએ કોના લેના માત પિતા ગુરુ આપણા હે લઈ લખ પુરુષ નાના માત પિતા ગુરુદેવ આપણા લઈ લખ પુરુષ નાના સરસ્વતી માં સ્વરદીજ્ય ગણપતિ દીજ્ય બજરંગી મહાબલ દીજ્ય મોહે સતગુરુ દીજ્ય તો ખૂંદી ધરતી ખૂંદી ધરતી માતા ખમે વાડી ખમે વનરા યેણ કવણ સંતો ખમે જીવનીર સમા આમાં ધન ધન દાડો યાજનો હન ધન તો ઉત્તમ તિથિ ઉત્તમવાર એ આવા વ્રજમાં આનંદ યાજનો ખર્ચવા 10 ગણાય દાન એ યા તો હોરઠ અમારી જગ જૂની હોરઠ અમારી જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર એ બોલા હાવજડા હે જડ પીએ આજનો આ કાર્યક્રમ મોરી પરિવારના આંગણે એવા સુંદર પ્રસંગે આજના આ કૃષ્ણ લીલાનો કાર્યક્રમ તમને આનંદ આવે ત્યાં સુધી ઘણા બધા કાર્યક્રમ તમારી સામે રજૂ કરશું, પણ કાન ગોપીની શરૂઆત એવા કીર્તનથી કરીએ, પછી તમને આનંદ આવે એ ફરમાઈશું પણ લેશું ગોપીજનો આવી જાય પછી, અને આનંદ આવે એવા કાર્યક્રમ પણ અહીંયાથી રજૂ કરશું.
આવે હો મારા અને હાલો હવે હો નંદજીનો હવે હો નંદજીનો લાલ કન્હૈયો આવે હો गिरधारी वाले गाजी तो जावे ए या माता जी तो जावे અને હાલો ગિરધારી गिरधारी वालो गिरधारी वालो रात तो आवे बच्ची बताओ तो बच्ची बजाओ तो जननी जन को भगत जननी आज जननी जन को भगत जान का दाता दीन दयाला नंद लाला ये नहीं आला कृष्ण कृपाला बंशी वाला बनवारी परम सुखकारी नीत्र मरारी गए विसारी गिरधारी ने गिर गए विसारी गिरधारी
કાનો માં કુંડળવાલા માથે ગોગા માથે ગોગા તારી રમતો આવે કનૈયો આવે હે મારા રસદારી રાત રસદારી રાત રમત આવે
ભાવ સેવા સમાજ ગોકુળિયા માયાવે આજ જો દાદા જેની વાત લડી અને એવા સાજા આજ હયાના આવી ખુશી નહીં હોય કામની કૃષ્ણ કનૈયાલાલ કી એ મારે હાંડીએ બેઠો રે મોર પેલા તારી કઈક ભૂલ થાય કહું છે આમ જો હું કે એટલે એ હા ટોડલે બેઠો મોર ક્યાં મેં બોલ્યો હાંડીએ બેઠો હાંડીએ ટોડલે બેઠો મોર ક્યાં તું ભૂલી બહુ જા ભૂલી ગયો. આપણા કાકીનું કયું આપણા કાકી એટલે મને કાકી ના થયો તમે અટાણ સીબા ઉસકાવતા ને હા સમજાઈ ગયું. અટાણ મારી ફેલ કરી નાખો હા વિજય શું દે તો નામ રહંદ ઠકરા હન નાણા રહંદ કોઈ એ આવા કીર્તિ હુંડાય કોટરા એયા પાયરાય પરાન એ આજ ગૌલો જના બેસણા રે અમે ગૌલો વાસી અમારે બાબુભાઈ અર્જુનભાઈ ખેર જેવા જેના નામ એ આમાં કરતા ગયા સેવા નહીં કામ આજની ભેટમાં ગોલોકવાસી અમારા બાબુભાઈ અર્જુનભાઈ ખેર એમના તરફથી આજની ભેટમાં 501 રૂપિયા આપે ખૂબ ખૂબ ધન્યવાદ હા ભગવાન આપણે અહીંયા એકલે એકલે સહી કેમ લાગે હવે અડગોડગું કેમ લાગે પેલા તને હજી એકલું લાગે હા અમારો મોરી પરિવાર તેમના બધા સગા સંબંધી અહીંયા ગામના અમારા બધા આગેવાનો વડીલો આ બાજુ અમારા માતાઓ બહેનો બેઠા તોય તને હજી એકલું લાગે સુખા ભગવાન એમ વાત નથી તો આપણે અહીંયા અંધારા પર જેવું નથી લાગતું પેલા તને હજી અંધારું લાગે હા આટલી બધી લાઇટોની સુંદર વ્યવસ્થા છે તોય તને હજી અંધારું લાગે સુખા મેં બે દી મોરું શું કહેતા હતા શું કહેતા હતા 2 દિવસ પહેલા કે આપણે રાસલીલામ છે રાધાજી આવશે આ તે ઈ મયલું કઈ છે નહીં એટલે માનખેત્રાની વાત માન કરતો હતો ખતરા ને હા સુખા આ એ જ ગામ છે તો પછી આપણે બેને રમવાનું કોઈ આવે એમ છે આ અમારો એ જ મોરી પરિવાર છે હા પણ સુખા જો અહીંયા રાસ રમવો હોય ને હા તો આપણા બને એકલાથી રાસ રમાય નહીં ના રમાય આપણી સાથે નાના નાના ગોવાળિયાને ગોતી લે આજે અહીંયા સુંદર મજાનો રાસ રમવાનો છે ભગવાન હા સુખા આ બધાય ગોવાળિયા રાસા રમવા નહીં આવી શકે કેમ નહીં આવે એની બધાની કૈડું ભાંગી ગઈ છે એટલે એનું કારણ શું એનું કારણ ભગવાન આપ પોતે જ છો આ 2-3 વર્ષ નથી જી તમારી કૃપાથી જી તમે વરસાદ વરસાવવાના હજી આંબાલાલની આગાહી મળતી નથી કાયમ હવારે કાયતરા થઈ જાય છે અને ભગવાનજી તમારી કૃપાથી જી તમે વરસાદ વરસાવ્યો બરાબર સુખા એમાં ગોળિયા માંડવીનું કાંતું ઓપરેમાં 10 વાર ઓલું કાંતું છૂટું નથી પડ્યું એની કૈડું ભાંગી ગઈ છે રમવા નહીં આવી ગયા એટલે સુખા ગોવાળિયા રાસ રમવા નહીં આવે નહીં આવે
અરે સુખા તો આપણી સાથે અહીંયા આજે માનખેતરા ગામના આંગણે મોરી પરિવારના આંગણે સુખા રાસ આપણી સાથે રમશે કોણ? અરે તમે નતો કહેતા રાધાજી ના આંતન હા સુખા, રાધા ગોપીજનોની વાત કરે. સુખા કામ ઘણા ભૂલાઈ જાય. લઈ જાય બાપા ડબલ ડબલ મારું કઈક કરજે બાપા, તમારા ભેગો જ છું. કાયમાં ખીખી ખીખી ના કરે ભગવાનને દાંત ના કઢાય. એ સુખા, જો તું રાધા ગોપીજનોની વાત કરતો હોય ને, રાધા ગોપીજનોને આપણી સાથે રાસ રમાડવા સુખા તારે ત્યાં બોલાવા જવું પડે, તેડવા જવું પડે તો ગોપીજનો આવે. ભગવાન અત્યારે સમય ફરી ગયો છે. કેમ? અત્યારે તો મિસ કોલ મારો જ આવવો છે. અને ભાઈ આ ભાડાના પૈસા હે ને ભાઈ, તમે હાથ ઉગા કરતા જાજો. ત્રા હોય ને અહીંયા તમારે પૈસા નથી, ખાલી નામ દો તમે બોલી જાય, પૈસા તમારા પાસે રાખજો. ઈ કોણ આપણે જોખમ લઈએ? હા એમ આ ચા વાળા ભાઈનું કામ. એલા કેમ ચા વાળાના વખાણ કરે આટલા બધા? એટલે ઈ કે પાણી જ નથી નાખતો હું હાવ. અમુક છે ને ચા વાળા ભાઈઓને ખાસ નમ્રતાથી આપણે એમ કહેવું પડે કે ચા બનાવતી વખતે દૂધમાં બિલકુલ પાણી ના નાખો, કારણ કે ભેં આખો દી પાણીમાં બેઠી હોય. પણ અહીંયા એવું નથી. અહીંયા તો હમેશમાં ચા પાયો અને મારે કોશ લેવી પડે ઘરે ઉતારવા. એ સુખા, તું ના પીતો ચા? કા હું ના પીવું? ના નહીં કાંઈ વાત નહીં. એ સુખા, એટલે તું રાધા ગોપીજનોને તેડવા માટે તારે ક્યાં જાવું તને ખબર? મને ક્યાં ખબર છે? કેમ? તમે ગામનું નામ કયો, કાયમ દેવાન લેજો, મને ખબર જ ના પડે. સુખા તો તું લખી લે. ગામનું નામ લખાવો. લખી લે બરસાના. એમ નહીં, તો પેલો એક અક્ષર લખાવો, કારણ કે બપોર પછીનો ભણેલો છું. બરાબર. એમાં ઘરે જેવો તેવો અભ્યાસ કરેલો છે. એમાં કાના માતા રેપ માતાની ભૂલ આવી નડે નહીં. સુખા ઈ તો નાનભાઈ કહેતા હતા, હા. આપણે ગૌ સેવા સમાજ સુલતાનપુર સુંદર મજાનું સાવન. હા. તમે જ્યાં બેઠા છો ત્યાં સુધી તમને હા. કલાકારનો અવાજ તમારા હૃદયના ધબકારા સુધી પહોંચાડે એવો અમારે સુંદર મજાનો ગૌ સેવા સમાજ સુલતાનપર એમનું સાવન. હા. નાનભાઈ ઈ જ કહેતા હતા, તારી જ વાત કરતા હતા. હા, હું. ઈ કે ઈ ભણવા હાવ ગયો જ નથી. હા, હું ભણવા નથી ગયો, પણ આપણે બીવાપનો ઘરે અભ્યાસ કરેલો. એમ એટલે જ્યારે તારા ભૂલ આવી નડે એટલે ગામનું નામ લખાવો ને એક અક્ષર લખાવજો. આ સુખા લખી લે. બને કાઈ ની બ. આ ભ એલા ભ નથી કીધો. બ બાગરનો બ આલે, ના લે, બ બરદનો બ આલે, ના લે, બ બત્તીનો બ આલે, એ ના લે. ભગવાન બ બરફનો બ. ઈ 4 મહિના હાલે. ઈ કહેતો બ બાનો ખનો બા કાયમી વાલા હોય. કેમ? ભલે નવા બ બા કેવા થાય. બ બાનો કર નાખો. લખી નાખ. આ બાનો બ લખાઈ ગયું. હા. રને કાઈ ની ર. ઈને એક તો બગડો કર નાખો. લખજે બગડો, બોલજે ર. બ બે વળી પાછો બ ર. લખાઈ ગયું. હા. હવે સા એમાં સ સકરનો સ ફાડ્યો કે સ સમરા કાઢી આવી છે. એ સુખા, તને આમાં સેલો કયો લાગે? આમ બગડો કરી મીંડું વર્ધન મીંડાવર સો મને હેલો લાગે. જો હવે કોઈને કેતો નહીં, તું હવે આખે આખો મીંડા જેવો થઈ ગયો. એને કયો છો? તને જ કહું. સમજાઈ ગયું. બીજા ના કેવું. આ બગડો આ મીંડું આડા બે લીટા એલા આડા ના આવે. ઉભા લખાઈ ગયું સુખા. હવે ના. ઈ હેલો. કેમ? આમ આડો એકડો કરી નાખી. તું કેમ ફરી ગયો? આડું થવું પણ કા વિડિયા વાળા સોનીનો ફોટો ના લે. આ વિડિયા વાળા ફોટા વાળા કુંજન મારા હું દુશ્મન વર્ષ આજ હું 40 વર્ષથી ગાન ગોપી રમું છું. બરાબર છે. અમે હાંજમાં ભગવાનને હું 1 કલાક રમતા આરામ સોનીનો ફોટો લીધો. બાકી હમણાં ગોપીઓ આવશે, બાઈઓ આવશે. દાંત કાઢે ભગવાન છોકરા નિશાળ જાય પાટી આડી કરી નાખે, બુક આડી કરી નાખે. આડો એકરો કરવામાં બરાબર હું સુખા. અહીંયા ખુદ આડો થઈ ગયો. હરવાર બધું એક જ હોય. આડો એકરો ઉભા બે લીટા. લખાઈ ગયું. હવે બધાયને વાંચીને સંભળાવી દે. બરોસાના એટલે આવી રીતના ના હાલે. બ ર એ હા આ શું વળી જીભ જલાય. આટલી બધી? હજી ઓછી જલાય છે. કેમ? હજી મારા દોસ્તાને રાજીવ જીભ કેવી જલાય કહું? એલા કેવી જલાય છે? ટૂંકામાં કહી દઉં કે મારા દોસ્તાને જીભ કેવી જલાય. મારા દોસ્તાને મેં ઘડિયાળનો ટાઈમ પૂછ્યો. ઘડિયાળમાં બરાબર બપોરના 12 વાગ્યા હતા. બરાબર સુખા. મને કઈ રીતે જવાબ દઈએ? કયાનો લવો વરે મને કે જોઈ પોણો થી પોણી કલાકે લવો વર્યો. ઈ જ મારું દોસ્તાર. અમે 2 કેસો ખરીદી કરવા ગયા. ખરીદીમાં અમારે બીજું કાંઈ નહોતું લેવું. એક શાક સુધારવાની છરી લેવી હતી. મેં દુકાન જઈને મેં કીધું દુકાન વાળો એવડી મોટી નથી.
એમ કદાચ અહીંયા ચા આવે તો બહુ ગોટા ને આવે શા કદાચ ઠરી જાય શા એમ તો કે આજનું આયોજન બહુ મોટું હતું એટલે આ કેવડું મોટું કારણ કે જેટલા કૃષ્ણ લીલા જોવા આવ્યા બધાય એના માટે મનોરથી જે ગરદણી હા બધાય હાટું આઈસ્ક્રીમનું આયોજન રાખ્યું હતું વારેલી આઈસ્ક્રીમ વાળાને ઓર્ડર આપી દીધો હતો પણ એમાં થયું હું રોંઢે 4 વાગ્યા વારેલી આઈસ્ક્રીમ વાળાનો ફોન આવી ગયો બરાબર કે અહીંયા લાઈટ ના હોવાથી તમારો આઈસ્ક્રીમ જામ્યું નથી બરાબર છે એટલે આપણે બધાને ચામાં રોડવાનું છે કોઈ દુઃખ ના લાગે આપણે ઘરે ક્યાં ખાઈને તૂટી મરી છે એમ થાય આયોજન મોટું તો ભાગમાં નમરે ને આપણા ભાઈ હાલો એટલે કાગળની કટકી લખી દો બરાબર સુખા લીકતીનમાં તમારું નામ લખજો આના જ પૈસા લઉં છું એમ સમજાય અહીં હું હેન્ડલ મેળી નાખું બરાબર કારણ કે અમે કલાકારો છે કલાકારના પેટમાં ચોખ્ખો ડેટા નથી કર્યું પછી કર્યું કારણ કે અત્યારે પણ મોડું થાય છે એટલે બહારગામ જાઓ રાગ કરો રાગનું નામ છે માઠ નારે નાને જાઉં બરસાના ગામ રે મારે કરવા પ્રભુજી એલા એ કેમ ત્યાં બેસી ગયો તારે જાવું નથી અહીંયા કઈ ગાવું નથી તારે રમવું નથી નાનભાઈ ખીજા હે કેમ તને તકલીફ શું પડી હા હા તો એમાં તને શું વાંધો જમાયું ને મોરી પરિવારના
એટલે આ ઈ નહીં જાય, ઈ ના જાય ને જોયું ના હોય બરસાના ગામ ક્યાંય ના જાય. ઠેફલા ખાવા માલ છે, તેડવા તારે જ જવું પડશે, તારે જાવું પડશે, ગાવું પડશે ને અહીંયા રમવું પડશે. શું નોંધ નક્કી કરીને આવ્યો કે 18 તારીખે આવીશ? તારે જાવું પડશે, ગાવું પડશે ને રમવું પડશે. હમણાં લાલાટ વાળી ગાડી જો રે સાહેબ આવ્યા. કાં જવાને? જાવું છે, ગાવું છે ને રમવું છે. કારણ કે પોલીસની ગાડીથી અમે પહેલેથી રાઈડ થઈ ગયા છીએ. કારણ કે અમે જો પહેલી હું શોખોટ કરું, અમે બધા પટેલના દીકરા છે. અમે કોઈ હરકતી રિંગમાંથી ગરકવાના નથી, અમે કોઈ તાર ઉપરથી હાલવા નથી. અમે ઘરે કહીને એવા હવારે પૂગી જાય. અને આપણે પટેલનું આંદોલનમાં આપણે સૌ ઓછા કરી નાખ્યા, તેથી રાઈડ થઈ ગયા. તો જાવું જોઈએ, ગાવું જોઈએ, રમવું. પણ આ બધું તાલમાલ છે, બધું તાલમાં. તો હમણાં ખબર પડી જાય. હા, સર્વે ગોપીને કાના પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા કમલ ચિતા તામરે મારે પુરુષોત્તમ પ્રભુજી पुरुषोत्तम प्रभु प्राणा हमारा पुरुषोत्तम प्रभु हमारा कमल दिदा जामरे तारे करवा प्रभु હા સુખા, અહીંથી મણસાના ગામ એલા મરચાના નહીં, તું ભૂલી બહુ જા. એટલે ને બરસાના ગામ આ ગામ અહીંથી બહુ સેટું છે, ઘણું બધું દૂર છે. મારે જાવું છે માં, તને એ ખબર નથી. મને ના ખબર હોય ભગવાન. સુખા, તારે ગોપીજનોને તેડવા બરસાના ગામ મારો રથ લેતો જા. ભગવાન ઈ બાજુ રથ હાલે એમ નથી. ઈ બાજુ માવઠું પડ્યું, કરા પડ્યા, હા હા આવડું ખડ તો ધારીને ઢીમ થઈ ગયું. અહીંયા કઈ રસ્તા હુજે એમ નથી, બરાબર. અહીંયા રથ હાલે એમ નથી. હાલે એવું છે મોટરસાયકલ. મોટરસાયકલમાં એવું છે કે હોન્ડાને એવું બહુ ના ફાવે, એલા તો કારણ કે એમાં શુદ્ધ પેટ્રોલ હોય. હા હા, પેટ્રોલ પંપે જઈને માથું સડી જાય. 15 દી 20 પૈસા 30 પૈસા સડાવે. મોટરસાયકલમાં રાજદૂત ગાડી ફાવે. બરાબર. અને જેના પાસે રાજદૂત ગાડી છે એને ખબર હશે
મારા પોતા પાસે રાજદૂત ગાડી છે. અમે શિયાળામાં 2 માણા 2 કલાક વેલા ઉઠી, બરાબર છે. પછી સવારે 8-10 કીકું મારું. હા હા એમ છતાં મોટરસાયકલ ના ઉપડે એટલે મોટરસાયકલ ઢોરા ઉપર ચડાવો. બરાબર સુખા. મોટરસાયકલ માથે બેઠો અમારા ઘરના ધક્કા મારે 1.5 કલાકે ગાડી ઉપડે. બરાબર. પણ ટ્રાય કરું. ટ્રાય કરી લે. રાજદૂત ગાડી છે, એક કિકમાં ના ઉપડે. બાટ 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 બાટ. આ તારી ગાડી નહીં ઉપડે. સાઉન્ડ વાળાની ભક્તિ ડુંડા કાઢી ગયો, કારણ કે એને કાયમ નું થયું ને, એને ખબર હોય કોઠાવું જોઈએ ને. હે આ કેમ ના ઉપર કાયમી ઉપરલો ભગવાન. તારી એક તો જીદ ના મટી. આમાં શું વાંધો છે? ઓલા હરસુખ બાપુ ને કઈ કઈ થાકી ગયો તોય તું સમજો નહીં. હરસુખ બાપુ તો બિચારા છૂટા છે, આપણે આય નહીં પડ્યા છીએ. એ તો બિચારા અટાણે ખોટ ભાઈ તો બહુ છે. એ સુખા, તું આમાં થાપ ખાઈ ગયો છો. શું વાંધો છે? તે આમાં ચોક દીધો તો. બાટ 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 બેહી ગયો. મને ખબર છે મોટી થાપ ખાઈ ગયો. ચોક દેવાનો તો પેટ્રોલ નો દેવાઈ ગયો, કેરોસીન નો બરાબર સુખા. દેવાનો તો રાતું તો દેવાઈ ગયો. ગાડી આવતી જાવા, એને 2 સાયલેશન 2 માં ધુવાડા કાઢતી હોય. આમ કીક મારો એટલે કીક લાગે, આગળ આમ ગેર હાલતા થાય. બાટ 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 બાટ. આમ જોજે ભટકાઈ જાય નહીં. આવજે વેલો. હા